ભરૂચમાં સાયબર ક્રાઇમનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં નિવૃત્ત કર્મચારી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે અને ડિજિટલ એરેસ્ટ કરી અને મની લોન્ડરિંગની ધમકી આપી આરોપીઓએ 30 લાખ રૂપિયા પડાવ્યા। ભરૂચના સિદ્ધનાથનગર સોસાયટીના રહેવાસી ભરતકુમાર કિશનવાલાલાલને 2 માસ પૂર્વે ઠગોએ ફોન કરી અને ટ્રાયના અધિકારી હોવાનું કહી અને સિમ કાર્ડ બંધ કરી દેવાની ધમકી આપી હતી અને જે બાદ અંધેરી સાયબર ક્રાઇમના અધિકારી તરીકે ફોન કરી અને 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં મોબાઈલ સંડોવાયેલો હોવાનું જણાવી 30 લાખ રૂપિયા પડાવ્યા। નિવૃત્ત અધિકારીએ એફડી તોડાવી અને બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। પીડિત વ્યક્તિએ પોતાના સંબંધીઓ સાથે વાત કરતા સમગ્ર ઘટના સામે આવી। પ્રદીપ સાવંત નામનો વ્યક્તિ હતો જે અજાણ્યો ઈસમ એને ફરીથી એકવાર વિડીયો કોલ કર્યો અને તાત્કાલિક ધરપકડમાંથી બચવા માટે તમારે આરે પૈસા મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે અને જો તમે એના આરોપીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નહીં કરો તો એમનો પરિવાર જે ઓસ્ટ્રેલિયા રહે છે એમની પણ ધરપકડ કરવામાં આવશે અને એ ફરિયાદી છે પોતે પણ ક્યારે ઓસ્ટ્રેલિયા નહીં જઈ શકે।